પશ્ચિમ બંગાળની અંદર જે પ્રમાણે સરકાર ચેન્જીસ થઈ છે તો મમતા બેનર્જી પોતાના હાર સ્વીકારી નતા શકતા અને સીએમમાંથી રાજીનામું નતા આપી શકતા. પણ એના પછીની સિચ્યુએશનો ભાજપ સરકાર દ્વારા અત્યારે સીએમ બી કરણ ઘોષિત કરી દીધા છે અને એમને શપથવિધિ બી લઈ લીધી. એના પછીનું કામ જે ભાજપ ઇલેક્શન જીત્યું છે એના પછી 275 બુલડોઝરો ઉત્તર પ્રદેશથી ત્યાં બાય ટ્રેનની અંદર પશ્ચિમ બંગાળની અંદર મોકલી દેવામાં આવે છે. ઇનલીગલ જેટલા પણ ઇમિગ્રન્ટ્સો હતા એ ખાલી સરકાર ચેન્જ થઈ એ ડરથી અત્યારે એ લોકોએ પશ્ચિમ બંગાળ છોડી દીધું, પોતાના વતનમાં જ્યાં હતા ત્યાં રિટર્ન જવા માટે ચાલતા નીકળી ગયા. નોટ ટુ પબ્લિક ટ્રાન્સપોર્ટ, નોટ ટુ ગવર્મેન્ટ ટ્રાન્સપોર્ટ, બોર્ડર ઉપરથી રિટર્ન જવાની વાત. અત્યાર સુધી બધા હોદીની સરકાર થાકી ગઈ પણ આવતા નતા બહાર. અત્યારે જેવી સરકાર ચેન્જ થઈ બધા પોતાની જાતે જ બધા બહાર નીકળીને હવે રિટર્ન જવાની તૈયારીઓ ચાલુ કરી દીધી છે. એવું લાગે છે કે આ નવી સરકારનો ખોફ બહુ ખતરનાક છે. ખાલી હજુ તો જીતી છે ને આ રિએક્શનો આવી ગયા છે. ઉત્તર પ્રદેશના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ કહેવાય ઇન્ડિયાના અજય પાલજીને 5 વર્ષ માટે બાંગ્લાદેશ મોકલી દેવાના સેન્ટ્રલ ગવર્મેન્ટે એમને ઓર્ડર આપી દીધો છે. અને ક્યાંક ને ક્યાંક એમને એવી બી ધમકી આવી હતી કે અમારું રિઝલ્ટ આવશે ને પછી અજય પાલને જ્યાં પણ સંતાઈ જવું ને સંતાઈ જજો. પણ આજે જે રિઝલ્ટ વિપરીત આવ્યું છે એના આધીન સેન્ટ્રલ ગવર્મેન્ટે અજય પાલજીને ઉત્તર પ્રદેશથી એકાઉન્ટર સ્પેશિયાલિસ્ટને મોકલી દીધા છે પશ્ચિમ બંગાળની અંદર પોતાની જવાબદારી નિભાવવા માટે. બસ્તીન બજારની અંદર 15 વર્ષથી કોર્ટની મંજૂરી હતી કે ભાઈ ત્યાં પૂજા કરી શકાય. કોર્ટની મંજૂરી હોવા છતાંય ખાલી આરતી માટેના સમયે મંદિર ઓપન થતું હતું. કેટલો ખોફ હશે કે હિન્દુ મંદિરને ઓપન નતું થઈ શકતું, હાઈકોર્ટની પરમિશન હતી તો બી. રામનવમી પરમિશનો હાઈકોર્ટમાં લેવી પડે અને એને એ રામનવમીની યાત્રા કાઢવા માટે 10 વાર વિચાર કરવો પડે. એ વાત કહેવાય. હવે આ સરકાર જયારે બની છે ત્યારથી ખોફ થઈ ગયો છે દરેક વ્યક્તિઓની અંદર. ગવર્મેન્ટ તમામ અધિકારીઓને ઉપરથી નોટિસ મળી ગઈ છે કે તમારા દ્વારા કોઈ બી ફાઇલને મિસમેચ કરવાનો પ્રયત્ન કરતા નહીં, કોઈ ડોક્યુમેન્ટને હલાવવાનો પ્રયત્ન કરતા નહીં તમે. નહીં તો સેન્ટ્રલ ગવર્મેન્ટની જે સરકાર બદલાઈ છે જે એઝ યુઝ્યુઅલ છે એ જ ફાઇલો બધી એમના એઝ યુઝ્યુઅલ રાખજો. એટલે આવનારો સમય નવી સરકારનો છે એ શું કરી શકે એ એમની એબિલિટી બધાને ખબર છે. ભારતની અંદર જેટલા અમુક સ્ટેટો ખરા કે જેનો વિકાસ થઈ રહ્યો છે એવો વિકાસ હવે આવનાર સમયની અંદર પશ્ચિમ બંગાળની અંદર થવા માટેની શક્યતાઓ લાગી રહી છે. તમને શું લાગે છે મને જણાવજો. જય હિન્દ, જય ભારત.